અંજાર તાલુકાના ખેડોઈ પાસે કાળજું કંપાવી નાખે તેવી એક હૃદયદ્રાવક ઘટના બની છે। મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેલરનું કન્ટેનર અચાનક નીચે પડી જતા એક્ટિવાથી જઈ રહેલા 3 આશાસ્પદ યુવાનો તેની નીચે ચગદાઈ ગયા હતા। ભારે વજનના કન્ટેનર નીચે દબાઈ જતા ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માત બનતા જ આસપાસના લોકો દોડી ગયા હતા અને તરત જ સ્થાનિક લોકોની મદદથી પોલીસને જાણ કરવામાં આવી હતી। અંજાર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી। ભારે કન્ટેનર દૂર કરવા માટે ક્રેન બોલાવી પડી હતી તો કલાકો સુધી ચાલેલી આ કામગીરી બાદ કન્ટેનર નીચે દબાયેલા 3 યુવાનોના મૃતદેહને બહાર કાઢી અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક હોવાનું સામે આવ્યું છે। ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે। ત્રણેય યુવાન મિત્રો હતા અને અકસ્માત સમયે એક સાથે પોતાના કામ અર્થે એક્ટિવાથી જઈ રહ્યા હતા। આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે। મૃતક યુવાનોના પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ અશ્રુધારા વહી ગઈ હતી। અંજાર પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર કચ્છ જિલ્લામાં માર્ગ સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે।